ચલો આગળનો પ્રશ્ન છે, જોઈએ કે સ્માર્ટ મીટર દ્વારા વીજળીના બિલમાં બચત કેવી રીતે થઈ શકે તેના સંદર્ભમાં વિધાન આપેલા છે. સ્માર્ટ મીટર જે છે એ વીજળીનું બિલ કઈ રીતે બચાવી શકે. તો પહેલું શું કહે છે કે સ્માર્ટ મીટર વીજળીના યુનિટનો દર આપમેળે ઘટાડી દે છે. હવે તમે વિચાર કરો, શું આ વિધાન સાચું હોઈ શકે? સ્માર્ટ મીટર યુનિટ કે એ વીજળીના યુનિટનો દર આપમેળે ઘટાડી દે. પહેલાં સમજો કે આપણું જે બિલ આવે ને એ યુનિટના આધારે આવે કે 10 યુનિટ વાપરા તો 10 યુનિટનું બિલ, 20 યુનિટ વાપરા તો 20 યુનિટનું બિલ, અને એક યુનિટનો અમુક ભાવ નક્કી કરેલો હોય કે 5 રૂપિયા 10 રૂપિયા, અને આ ભાવ જે છે એ ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર, કમર્શિયલ એરિયાની અંદર અને ડોમેસ્ટિક ઘર વિસ્તારની અંદર, રહેણાંક વિસ્તારની અંદર, રેસિડેન્શિયલ બધી જગ્યાએ અલગ અલગ હોય. અને આ નક્કી કોણ કરે? તો આ દર જે છે, આ દર એ સરકાર, આ વીજ કંપનીઓને એ બધા નક્કી કરે. તો હવે તમે વિચાર કરો, સ્માર્ટ મીટરને એને શું લેવા દેવા? એ જે વીજળીનો દર છે એ તો આ લોકો નક્કી કરશે ને પોલિસીની એની અંદર. તો આ શું કહે છે કે સ્માર્ટ મીટર વીજળીના યુનિટનો દર આપમેળે ઓટોમેટિક ઘટાડી દે. કઈ રીતે? આ તો આખી પ્રોસેસ હોય, એને નાને કંઈ લેવા દેવા છે નહીં, સમજ્યા? તો આ તમે વિચારો કે તમે આમાં કોઈ, માની લો કે તમને કાંઈ જ ખબર નથી, સ્માર્ટ મીટર વિશે કાંઈ ખબર નથી કે કઈ રીતે કામ કરે, શું ઓલું પેલું, પણ અહીંયા ડાયરેક્ટ આપણને એટલી જ ખબર પડી જાય કે આ પહેલું વિધાન તો ખોટું છે. કે પહેલું વિધાન કેમ કે ઓટોમેટિક તો કઈ રીતે ઘટાડી દે? દર નક્કી કરવાનું કામ તો આ પોલિસી મેકિંગનું નીનું છે, તો પહેલું ખોટું. બીજું શું કહે છે કે સ્માર્ટ મીટર ઘરના જે ઉપકરણો વધુ લોડ લેતા હોય તેને ઓળખીને ચોક્કસ ઉપકરણોને ઓટોમેટિક બંધ કરી દે, આપમેળે બંધ કરી દે. હવે તમે વિચારો, શું એવું પોસિબલ છે કે સ્માર્ટ મીટર રહ્યું ને એ ઓટોમેટિક ઘરમાં જે હાઈ લોડવાળા ઉપકરણો હોય એને બંધ કરી દે, આપમેળે ઓટોમેટિક બંધ કરી દે? તો આ વિધાન એ ખોટું છે. આવું ક્યારે હોઈ ન શકે. શા માટે? કારણ કે વિચારો કે હાલો આપણે ઘરની અંદર 3 રૂમ છે, બરાબર, અને કેટલી બધી વસ્તુ ચાલતી હોય. હવે માની લો કોઈ વ્યક્તિ સૂતો છે, એસી ચાલુ હોય તો એસી હાઈ વોલ્ટેજ વાળું હોય, હવે હું તો એની બંધ કરી નાખે, તો એવું તો ન ચાલે ને. અમુક વાર માની લો કે કોઈ કોમ્પ્યુટરમાં કંઈક સુપર કોમ્પ્યુટર કે એવું કંઈક વધારે લોડવાળી કોઈ વસ્તુ ચાલતી હોય અને એને એની જરૂર હોય તો એવું તો ક્યારેય ના હોય ને કે ઓટોમેટિક બંધ કરી દે. હા, ઓટોમેટિક બંધ કરી દે. બિનજરૂરી હોય તો બંધ કરી દે તો અલગ વસ્તુ છે, બિનજરૂરી હોય તો બંધ કરી દે, બરાબર. પણ આ તો એમ કહે કે ઓટોમેટિક ઓળખી લે કે કયું હાઈ લોડવાળા છે, અને ઓટોમેટિક તો એવું ના હોય. શું ખબર કે જે હાઈ લોડવાળા હોય એની જરૂર હોય, જે યુઝર જે છે એને એની જરૂર હોય. હા, કદાચ એવું કીધું હોત કે એની વોર્નિંગ આપે છે અને વોર્નિંગ આપ્યા પછી બંધ કરે છે, તો પણ કદાચ આપણને થોડુંક મગજમાં ઉતરે, ગળે ઉતરે. પણ આ તો ગળે ઉતરે એવી વાત છે નહીં, હવામાં ગોળા મારતો તો એ પણ ખોટું છે. ત્રીજું કે સ્માર્ટ મીટર રિયલ ટાઈમ વપરાશની માહિતી પ્રદાન કરે છે, જેના કારણે ગ્રાહક પોતાની વપરાશ પદ્ધતિમાં ફેરફાર કરે છે. તો આ થોડુંક ગળે ઉતરે એવી વાત છે કે બરાબર, હા, રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન આપે છે. રિયલ ટાઈમ શબ્દ તમે ઘણી બધી વાર સાંભળેલો હશે, તો રિયલ ટાઈમ માહિતી આપે છે. તો ત્રીજું સાચું છે, બીજા બધા ખોટા છે. કોમન સેન્સના આધારે ખ્યાલ આવે. ચલો, આવું જ બીજું એકાદો ક્વેશ્ચન જોઈએ કે બીજો શું કહે છે કે કાર્બન ફૂટપ્રિન્ટ અંગે નીચેના વિધાનો જે છે એ ધ્યાને લો. પહેલું શું કહે છે કે જો કોઈ વ્યક્તિ ફક્ત રિન્યુએબલ એનર્જી, નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ કરે તો તેની કાર્બન ફૂટપ્રિન્ટ શૂન્ય થઈ જાય, શૂન્ય ગણાય છે, બરાબર. કોઈ વ્યક્તિ માત્ર અને માત્ર જે છે એ નવીનીકરણીય રિન્યુએબલ એનર્જીનો જ ઉપયોગ કરે ને તો કાર્બન ફૂટપ્રિન્ટ 0 થઈ જાય. તો આ વિધાન ખોટું છે. કઈ રીતે? તો તમે એવું વિચારો કે ખાલી આપણું શરીર છે, બરાબર, તો એમાં આપણે ખાલી રિન્યુએબલ એનર્જીનો જ ઉપયોગ કરીએ તો કાર્બન ફૂટપ્રિન્ટ શૂન્ય કઈ રીતે ન થઈ જાય? શા માટે ખોટું છે એ હું તમને સમજાવું. કારણ કે તમને ખ્યાલ હશે કે આપણી જે બાયોલોજિકલ એક્ટિવિટી જે છે, જૈવિક પ્રક્રિયા જે છે, જૈવિક પ્રક્રિયા, એના દ્વારા પણ અમુક પ્રકારના GHG ગ્રીન હાઉસ ગેસ નીકળે છે. પહેલી વસ્તુ તમે વિચારો, આપણે શ્વાસ લેવી છે, શ્વસનની પ્રક્રિયા કરવી છે, તો શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ, બરાબર. તો એ હાલો રિન્યુએબલ એનર્જી વાપરી દીધી, શ્વાસમાં કઈ રીતે રિન્યુએબલ એનર્જી વાપરીશું, બરાબર. તો કાર્બન ફૂટપ્રિન્ટ 0 તો ન થઈ જાય ને. અને અહીંયા બાજુ વિધાને કેવું છે, એક્સ્ટ્રીમ છે ને, કે શૂન્ય થઈ જાય છે. કઈ રીતે શૂન્ય થઈ જાય? શૂન્ય કઈ રીતે થઈ જાય? કારણ કે મેં તમને કીધું કે અમુક બાયોલોજિકલ એક્ટિવિટી, જૈવિક પ્રક્રિયાના કારણે પણ જે છે એ ગ્રીન હાઉસ ગેસ છે ઉત્પન્ન થાય છે. આપણી જે પાચનની પ્રક્રિયા થતી હોય, બરાબર, એક્સક્રિએશન, ઉત્સર્જનની પ્રક્રિયા જે બધી થતી હોય, તો એ બધાથી પણ જે છે એ ગ્રીન હાઉસ ગેસ નીકળે છે. તો 0 કઈ રીતે થઈ જાય? 0 તો ના થાય, એક્સ્ટ્રીમ લેવલની વાત છે, બરાબર. તો સમજાણું કે ખાલી કોમન સેન્સથી તમને ખબર પડી ગઈ કે આ 0 તો ન થાય ભાઈ, નવીનીકરણીય ઉર્જા વાપરી જાય તો 0 થોડી થઈ જાય. હા, અહીંયા એવું કીધું કે ઘટી જાય છે કે એવું કંઈ, તો ખબર પડે. તો પહેલું ખોટું. હવે બીજું જો શું કહે છે કે સંસ્થાના કર્મચારીઓ ખાનગી વાહનો દ્વારા થતી દૈનિક મુસાફરી સંસ્થાના સીધા ઉત્સર્જન જ ગણાય છે. શું કહે છે કે કોઈ સંસ્થા જે છે એના કર્મચારીઓ ખાનગી વાહનનો ઉપયોગ કરે અને એની જે રોજબરોજની મુસાફરી હોય તો એ સીધા ઉત્સર્જન જ ગણાય. તો અહીંયા પણ ખબર પડી છે કે આ વિધાન ખોટું જ છે. તમને એવું લાગે કઈ રીતે?
હવે તમે વિચારો કે આમાં જો આમાં પહેલાં એવું નથી કીધું કે દૈનિક મુસાફરી, તો હવે કઈ દૈનિક મુસાફરી? અપડાઉન કરતા હોય આવવા જવાની મુસાફરી કે કઈ, આમાં કોઈ સ્પેસિફિક નથી. કદાચ એવું પણ બની શકે કે કોઈ વ્યક્તિ દૈનિક મુસાફરી એટલે આમાં દરેક મુસાફરી આવી જાય ને. કોઈ વ્યક્તિ હવે માની લો કે ઓફિસ ટાઈમે આવ્યો પછી ઘરે જતો રહ્યો, તો દૈનિકી બીજી પણ ઘણી બધી મુસાફરી કરતો હોય ને, રાશન લેવા ગયો હોય, કરિયાણું લેવા ગયો હોય, બીજી આડી અવડી મુસાફરી ફરવા ગયો હોય કે કોઈ બીજી માર્કેટમાં ગયો હોય, તો એ બધાને થોડું એ બધાનું જે એમિશન થાય, એ બધાનું ઉત્સર્જન થાય, એ કંઈ કંપનીના નામે થોડું બિલ ફાટવાનું એનું, એ કંઈ સંસ્થાના નામે થોડું ગણાય? તો કે અહીંયા તો એમ કહે છે કે એ સીધા ઉત્સર્જનમાં જ ગણાય છે, મુસાફરી સંસ્થાના સીધા ઉત્સર્જનમાં. તો આ વિધાન ખોટું છે, બરાબર. લોજિકલી આપણને ખબર પડી જાય કે ભાઈ આ તો એ વ્યક્તિ પોતાના ઓલામાં વાપરે છે, તો ખોટું કહેવાય ને. અથવા જો તમે થોડું વિચારો, આમાં કદાચ એવું વિધાન પણ આપેલું હોત કે સંસ્થાનો કર્મચારી જો સંસ્થાના કોઈ કામથી મુસાફરી કરે છે તો એ સંસ્થાના ઉત્સર્જનમાં ગણી શકાય. પણ આ તો શું કહે છે કે દૈનિક મુસાફરીમાં અને ખાનગી વાહન દ્વારા. હવે ખાનગી વાહન દ્વારાથી તો બધે બીજે જતો હોય. હવે એ વ્યક્તિ માની લો કે પોતાનું ખાનગી વાહન લઈને ગોવા જતો રહ્યો, બરાબર, જઈ પણ શકે, કર્ણાટક જતો રહ્યો, બેંગ્લોર જતો રહ્યો, આસામ જતો રહ્યો, તો એ કંઈ થોડું સંસ્થાના નામે બિલ ફાટે? તો પ્રેક્ટિકલ તમે વિચારો કે આને અને એની યારે કંઈ લેવા દેવા છે નહીં. તો બીજું વિધાન પણ કેવું લાગે છે? બીજું વિધાન પણ ખોટું લાગે છે. તો સમજ્યા તમે કે સામાન્ય બુદ્ધિનો આપણે આમાં જે છે ઉપયોગ કરી શકીએ એવું બની શકે નહીં, બરાબર. ચલો પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઓપ્ટિકલ ફાઇબર સંચાર એ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો હવે આ પણ જે છે ને આ એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિકની અંદર મૂકું છું. આમાં કોઈ ટ્રીક નથી, પણ એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિક મેં તમને કીધું કે અમુક એક્ઝામિનરના ફેવરિટ ટોપિક હોય તો એ તમારે યાદ કરી લેવાના. એમાંથી ક્વેશ્ચન વારંવાર પૂછા કરે. અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હું તમને કહું ને કે નવી ટેકનોલોજી જે આવતી હોય ને, તો નવી ટેકનોલોજીનો તમારે અભ્યાસ કરવાનો. અને નવી ટેકનોલોજીમાં પણ ખાસ કરીને એ ટેકનોલોજી કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે ને એ તમને ખબર હોવી જોઈએ. કે ઓપ્ટિકલ ફાઇબર એ કઈ ટેકનોલોજી ઉપર, એઆઈ કઈ ટેકનોલોજી ઉપર કામ કરે છે, હમણાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કઈ ટેકનોલોજી, તો LLM લાર્જ લેંગ્વેજ મોડેલ ઉપર એમાં જોવા મળતું હોય છે. તો LLM ઉપર વારંવાર ક્વેશ્ચન જે છે એ પૂછાઈ ગયેલા છે. 5G ટેકનોલોજી કઈની ઉપર કામ કરે છે, તો એના પણ ક્વેશ્ચન જે છે પૂછાયેલા છે. અત્યારે 6G છે, ક્વોન્ટમ કમ્પ્યુટિંગની ટેકનોલોજી, તો ક્વોન્ટમ કમ્પ્યુટિંગની અંદર ક્યુબિટ્સ આવે, એનું મેઇન ક્યુબિટ છે, બરાબર. તો ઇન શોર્ટ તમારા મગજની અંદર શું ફિટ કરવાનું કે કોઈ પણ નવી ટેકનોલોજી છે ને તો એનો મેઇન પ્રિન્સિપલ, એનો મેઇન સિદ્ધાંત જે છે ને એ સિદ્ધાંતનું નામ તમને ખબર હોવી જોઈએ. તો આ એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિક થઈ ગયો, પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ ખાસ કરીને એવા ટોપિક કે જે ટોપિક જે છે ને એ 1 થી 12ની વિજ્ઞાનમાં આપેલો હોય. જો હવે આ ઓપ્ટિકલ ફાઇબર જે છે ને એ પૂર્ણ આંતરિક પરાવર્તનની એની ઉપર કામ કરે છે. આઈ થિંક ટોટલ ડિફરન્શિયલ રિફ્રેક્શન કે એવું કંઈક નામ છે. તો આ જે પૂર્ણ આંતરિક પરાવર્તન જે છે ને એ 1 થી 12ની વિજ્ઞાનની એકાદી ચોપડીમાં આપેલું છે, એકાદા ધોરણની. તો 1 થી 12ની વિજ્ઞાનની ચોપડીની અંદર જે આવી બધી અમુક બાબતો આપેલી છે તો એ તમારે કમ્પ્લીટ કરી નાખવાની. એ એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિક છે. ચલો બીજું પણ હું તમને એક કહું ને તો એક એક્ઝામિનર્સ બીજો ફેવરિટ ટોપિક એ છે કે આ પૂર્ણ આંતરિક પરાવર્તન, પછી પ્રકાશ, લાઇટ રિલેટેડ, પ્રકાશ રિલેટેડ વારંવાર પ્રશ્ન પૂછે કે પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન, પ્રકાશનું પરાવર્તન, પ્રકાશનું વક્રીભવન, તારાઓનું ટમટમવું કોની હારે લેવા દેવા છે, બરાબર, પેન્સિલ વાંકી વળેલી દેખાય. તો આવા બધા પ્રશ્ન વારંવાર પૂછાતા હોય છે, બરાબર. તો પ્રકાશને લગતા આવા જે છે ને પ્રકાશને લગતા આવા તો એ તમારે ખાસ જોવું. જો અહીંયા નીચે એ જ ક્વેશ્ચન આપેલો છે કે સ્વચ્છ આકાશનો રંગ વાદળી કેમ દેખાય છે? તો પ્રકાશનું સ્કેટરિંગ, જે વિક્ષેપણ, તો પ્રકાશને લગતા આવા અમુક ટોપિક જે છે તો એ તમારે ક્લિયર કરી નાખવાના. સંપૂર્ણ આંતરિક પરાવર્તન, વક્રીભવન, વિવર્તન, તો આ એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિક છે, વારંવાર પ્રશ્ન પૂછાતા હોય છે. તો નવી તો મેઇન તમારે શું સમજવાનું કે મેઇન જે નવી ટેકનોલોજી આવે છે તો એના સિદ્ધાંત કયા છે એ ખબર હોવી જોઈએ. અને બીજો આ એક ફેવરિટ ટોપિક છે કયો કે પ્રકાશનું વક્રીભવન ને વિવર્તન ને પરાવર્તન ને આમાંથી વારંવાર ક્વેશ્ચન પૂછાતા હોય તો એ તમારે ખાસ જોઈ નાખવાના. એક્ઝામિનર્સ ફેવરિટ ટોપિક એ તમને ખબર હોવી જોઈએ. ચલો આગળનો એક ક્વેશ્ચન જોઈએ કે કઈ સંસ્થાકીય વ્યવસ્થા ક્વોન્ટમ ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિમત્તા, ક્વોન્ટમ ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા અગ્રણી ક્ષેત્રમાં મિશનલક્ષી સંશોધનોને પ્રોત્સાહન આપવાના ભારતના પ્રયાસને શ્રેષ્ઠ રીતે દર્શાવે છે. તો અહીંયા શું કીધું કે કઈ સંસ્થાકીય વ્યવસ્થા, કીવર્ડ જે છે ને ધ્યાનપૂર્વક વાંચવાના. એક ટેકનિક મેં એ પણ ચલાવેલી છે કે રીડ કેરફુલી, બધા શબ્દો ધ્યાનપૂર્વક, કેરફુલી, કાળજીપૂર્વક વાંચવાના. ઘણી બધી વાર શબ્દોની અંદર જ, ક્વેશ્ચનની અંદર જ જવાબ છુપાયેલો હોય છે. તો એ શું કરવાનું, કઈ સંસ્થાકીય વ્યવસ્થા એટલે આપણે જવાબમાં શું ગોતવાનું છે? તો કે જવાબમાં આપણે સંસ્થા ગોતવાની છે. કઈ એવી સંસ્થા છે, નીચે ઓપ્શન આપ્યા ને એમાંથી કઈ એવી સંસ્થા છે કે જે ક્વોન્ટમ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એમાં મિશન આધારિત કામ કરે છે. એમાં શું મિશન આધારિત કામ કરે છે? તો શું કહે છે કે ક્વોન્ટમ ટેકનોલોજીમાં ફક્ત ખાનગી ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સ માટે અટલ ઇનોવેશન મિશનની સ્થાપના કરવી. તો આ તો વાત ખોટી છે, બરાબર. કારણ કે તમને ખ્યાલ હશે કે અટલ ઇનોવેશન મિશન એ નાના છોકરાઓ માટે શાળામાં ભણતા હોય એના માટે છે. અને ખાનગી ફક્ત આવી ગયું, બરાબર. પાછું અહીંયા ફક્ત, તો એ પણ ખબર પડી જાય કે આ ખોટું છે, બરાબર. તો પહેલું ખોટું છે. ત્રીજું જોઈએ
કે અગ્રણી સંશોધન માટે એક ફક્ત ભંડોળ સંસ્થા ફંડિંગ માટેની સંસ્થા જે છે એની સ્થાપના કરવી, એવી પરિષદની રચના કરવી. બરાબર. અહીંયા પણ શું કહે છે કે સંસ્થાનું નામ આપણે કહેવાનું છે, એ સંસ્થા કઈ છે એ કહેવાનું છે. તો અહીંયા અને આમાં કે માત્ર આવી ગયું તો એવું ચાલતું નથી. પછી શું કહે છે કે માત્ર યુજીસી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા અગ્રણી ટેકનોલોજી માટે તમામ ભંડોળ પ્રદાન કરવું. તો ફંડની એવું કઈ વાત છે નહીં. જવાબ આનો બી છે. બરાબર. બી જવાબ શું કહે છે કે મુખ્ય વિજ્ઞાન વિભાગ હેઠળ રાષ્ટ્રીય ક્વોન્ટમ ટેકનોલોજી અને એપ્લિકેશન મિશન જેવા સમર્પિત મિશન અને કેન્દ્રની સ્થાપના કરવી. તો આ વિધાન સાચું છે. આ ઇંગ્લિશમાં તમે વાંચો તો ખ્યાલ આવે, નેશનલ ક્વોન્ટમ ટેકનોલોજી મિશન એન્ડ એપ્લિકેશન. ચલો અહીંયા તમે જો થોડુંક વાંચતા હોય તો તમારે અમુક આઈડિયા કેપ્ચર કરી લેવાનો. તમને જાણીને નવાઈ લાગશે કે મોટાભાગની વસ્તુના નેશનલ મિશન બનેલા છે. ચલો એક આખું મગજની અંદર ફિટ કરો. ગુજરાત વિશે એવું કહેવામાં આવે છે કે ગુજરાત ઇઝ અ પોલિસી ડ્રીવન સ્ટેટ. અને ભારત વિશે પણ આવું કહી શકાય. આ ઉચ્ચ લેવલના અધિકારીઓને એ બધા જે કામ કરતા હોય તો એ પોલિસી આધારિત કામ કરતા હોય. કોઈ પણ નિર્ણય લેવો તો હવામાં ઊંચક નિર્ણય ના લે કે હાલો આમ જાઉં ઓલું જાઉં. બધાનું પહેલાં આયોજન કરવામાં આવે, બધાની પહેલાં યોગ્ય પોલિસી બનાવવામાં આવે. તો આપણે જોઈએ ને તો મોટાભાગની જે વસ્તુઓ ચાલે છે ને એ બધાના નેશનલ મિશન બનેલા છે. જેમ કે નેશનલ મિશન ઓન ક્લાઇમેટ ચેન્જ, નેશનલ મિશન ઓન સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, નેશનલ મિશન ઓન ક્વોન્ટમ ટેકનોલોજી, નેશનલ મિશન ઓન હાઇડ્રોજન, નેશનલ મિશન ઓન ગ્રીન એનર્જી. મતલબ જે મોટી વસ્તુ હોય ને એ બધાના નેશનલ મિશન બનેલા જ છે. જલ જીવન મિશન આવેલું છે તો એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે નેશનલ મિશન ઓન નેશનલ જલ જીવન મિશન જે છે બનેલું છે. એટલે હું તો એક ટેકનિક પણ તમને આપી શકું કે મેઇન્સમાં અમુક વસ્તુ લખવાની હોય ને તો મેઇન્સમાં પણ તમે આ વસ્તુ લખી શકો કે નેશનલ મિશન ઓન ફલાણું, કે બધા ઉપર ઓલમોસ્ટ બધા ઉપર બનેલા છે. સુપર કમ્પ્યુટર ઉપર નેશનલ મિશન ઓન સુપર કમ્પ્યુટર બનેલા છે. નેશનલ એઆઈ મિશન જે છે બનેલું છે. તો આવા ઓલમોસ્ટ બધા બનેલા છે. તો આના આધારે ખ્યાલ આવી જાય કે શું છે કે આ એના આધારે આ જવાબ આવી શકે. અથવા ચલો બીજું છોડો. બીજું અહીંયા તમે એ પણ જોઈ શકો છો કે જો ક્વેશ્ચનમાં શું લખેલું છે કે કઈ સંસ્થાકીય વ્યવસ્થા. તો આપણે ખબર પડી ગઈ કે સંસ્થા ગોતવાની છે. અને શું લખું? મિશનલક્ષી સંશોધનો. તો જો અહીંયા કીધેલું છે કે રાષ્ટ્રીય ક્વોન્ટમ ટેકનોલોજી અને એપ્લિકેશન મિશન. તો કે નેશનલ ક્વોન્ટમ ટેકનોલોજી એન્ડ એપ્લિકેશન મિશન અને આ એને સમર્પિત મિશન અને કેન્દ્રની સ્થાપના કરવી. તો એ જ સેટ થાય છે. બીજા એક એટલા બધા સેટ પણ થતા નથી. તમને એવું લાગે કે અહીંયા અટલ ઇનોવેશન મિશન એ તો આપેલું છે, પણ તમને ખ્યાલ હોવું જોઈએ કે ભાઈ અટલ ઇનોવેશન મિશન એ શાળામાં કોલેજમાં એમાં લેવા દેવા છે. તો તમને ખ્યાલ હશે કે આ ક્વોન્ટમ ટેકનોલોજી જે છે એ તો બહુ ઊંચ લેવલની ટેકનોલોજી. અમેરિકન, ચીન ને રશિયા એ બધા એની અંદર માંડ કંઈક પત્તો લગાવી ગયા છે. તો એ કંઈ નાના વિદ્યાર્થીઓને તો એ કંઈ આપી ન દે ને. ઇન શોર્ટ મતલબ થોડો ઘણો આઈડિયા હોવો જોઈએ કે ક્વોન્ટમ ટેકનોલોજી એ બહુ ઊંચ લેવલની, સુપર કોમ્પ્યુટર કરતાં પણ ઉપરનું જે છે એને ક્વોન્ટમ કોમ્પ્યુટર કહેવાય. તો આ બહુ મતલબ બહુ કમ લોકો એ કોર્સ કર પાતે છે એની જેવું છે. તો ક્વોન્ટમ ટેકનોલોજી બહુ ઓછા દેશોને ઓછી. તો એ કંઈ અટલ ઇનોવેશન મિશન એ તો વિદ્યાર્થીઓ તો એને થોડી આ ટેકનોલોજી આપી દે, એને કંઈ લેવા દેવા નથી. તો બીજું ખબર હોવી જોઈએ કે આવા નેશનલ મિશન જે છે એ બધા બનેલા છે. નેશનલ મિશન જો અહીંયા અમુક મેં આપેલા છે કે કિના બનેલા, તો કે ઘણા બધા બનેલા છે. ક્વોન્ટમ મિશન બનેલું છે, સુપર કોમ્પ્યુટર ઉપર બનેલું છે, ક્લાઇમેટ ચેન્જ ઉપર, આવા મતલબ બધા ઉપર બનેલા છે. તો જલ જીવન મિશન ને એ બધું બધાના નેશનલ મિશન ઓલમોસ્ટ બનેલા જ હોય છે. ચલો હવે આગળ સમજીએ. બીજો ક્વેશ્ચન જોઈએ. રેર અર્થ એલિમેન્ટની વાત કરે છે. દુર્લભ પૃથ્વી તત્વો. ગુજરાતી દુર્લભ પૃથ્વી તત્વો. ગુજરાતીમાં કેવું લાગે? દુર્લભ પૃથ્વી તત્વો. રેર અર્થ એલિમેન્ટ રાખવી ઇંગ્લિશમાં. તો એની બાબતે 3 વિધાન આપેલા છે. તેઓ નવીનીકરણીય ઉર્જા તકનીકો માટે આવશ્યક છે. એટલે કે રિન્યુએબલ એનર્જી જે બનાવવાની હોય તો એમાં એ ખૂબ જરૂરી છે. તો એ આપણને ખબર જ છે કે હા એ આવશ્યક છે. બરાબર. હવે માની લો મને કાંઈ જ નથી ખબર, મને રેર અર્થ એલિમેન્ટ કે કોઈ વસ્તુ ખબર નથી, તો આપણે જવાબ સુધી કઈ રીતે પહોંચી શકીએ એ સમજીએ. તો કે તેમનું ખનન અને પ્રક્રિયા પર્યાવરણીય પરિણામો હોઈ શકે છે. તો સાચી વાત હોઈ શકે. એમાં શું મેં કીધું કે ગમે ત્યારે આપેલું હોય ને કે હોઈ શકે છે, આવું થઈ શકે છે. જ્યારે કોઈ પણ વસ્તુની પોસિબિલિટી બતાવવામાં આવેલી હોય ને ઇંગ્લિશમાં શું બને કે કેન બી, કુડ બી. જ્યારે કોઈ પણ વસ્તુની પોસિબિલિટી બતાવવામાં આવેલી હોય તો એ વિધાન સાચા જ હોય. અને ખાસ કરીને તો સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર, કારણ કે પોસિબિલિટીમાં શું છે, ગમે એ વસ્તુ પોસિબલ તો છે ને યાર, ગમે એ વસ્તુ પોસિબલ છે. આપણે એવું કઈ રીતે કહીએ કે આ પોસિબલ નથી? તમે વિચારો, આજથી 10-15 ઘણા વર્ષો પહેલાં કોઈ વ્યક્તિ એમ કીધું કે ભાઈ હું લોખંડનો ટુકડો ઉડાડીશ, તો કે ના ઇમ્પોસિબલ. તો ઉડી તો ગયું, વિમાન ઉડવા માંડ્યું, બરાબર. કોઈ એમ કીધું કે અવકાશમાં જવું ઇમ્પોસિબલ, તો અત્યારે જતા રહે ને. એટલે સમજો ઇમ્પોસિબલ તો કાંઈ નથી. કદાચ અત્યારના ધોરણે ઇમ્પોસિબલ હોય, પણ ભવિષ્યમાં તો એ પોસિબલ થઈ જ જાય. એટલે ગમે ત્યારે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં એવું હોય કેન બી, કુડ બી, કે આવું થઈ શકે છે. તો થઈ તો એકતું જ હોય ને, બરાબર, થઈ એકતું હોય તો એવું સાચું માનો. અથવા ચલો છોડો, હાલો એ નથી ખબર કે કોકીમ કે ના એવું ન માનવું. ચલો બીજું છોડો. ડાયરેક્ટ ત્રીજું વિધાન જુઓ. ત્રીજું વિધાન જે છે ને એ જો એ શું કહે છે કે ભારત પાસે દુર્લભ પૃથ્વી તત્વોનો કોઈ ભંડાર નથી. ભારત પાસે રેર અર્થ એલિમેન્ટનો કોઈ ભંડાર નથી. તો આ વિધાન ખોટું છે. કેમ? તમે વિચારો.
ભારત કેટલું મોટું છે? ભાઈ ભારત બહુ મોટું છે યાર. તો આખા ભારતની અંદર ક્યાંય હશે જ નહીં. રેર અર્થ એલિમેન્ટ કેટલા છે? તો કે ઘણા બધા છે. તો રેર અર્થ એલિમેન્ટમાંથી શું એકેય તત્વ નહીં હોય ભારતમાં? એના એક પણ ભંડાર નહીં હોય આખા ભારતની અંદર. તમને ખ્યાલ હશે કે ભારતની અંદર જે અંદમાન નિકોબાર આવેલા છે, લક્ષદ્વીપ આઇલેન્ડ આવેલા છે, તો ક્યાંક ને ક્યાંક તો હશે કે નહીં? ક્યાંક ને ક્યાંક હિમાલય એટલો મોટો છે. અને ચલો બધી વસ્તુ છોડો. શું આખું ભારત રહ્યું? આખા ભારતને આપણે એક્સપ્લોર કરી નાખ્યું છે આપણે, મતલબ આ જીઓલોજીવાળાને, મિનરોલોજીસ્ટને એ બધે. તો શું આખા ભારતને થોડું એક્સપ્લોર કરે? અરે હિમાલયની ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં હજી આપણે જઈ નથી શક્યા. દરિયાના પેટાની અંદર ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં આપણે જઈ નથી શક્યા. તો મતલબ એવું તો ના બની શકે કે આખા ભારતમાં ક્યાંય હોય જ નહીં. તમે વિચારો કે તો આ શું થયું? આ એક્સ્ટ્રીમ લેવલનું સ્ટેટમેન્ટ થઈ ગયું કે આખા ભારતમાં ક્યાંય નથી. તો આખા ભારતનું ક્યાંય નથી. મેં તમને એક વસ્તુ કીધેલી હતી કે સામાન્ય રીતે કોઈ સ્ટેટમેન્ટ હોય તો સાચું સ્ટેટમેન્ટ આપેલું હોય, ખોટું આપેલું ન હોય તો એને ખોટું બનાવવું પડે. તો આ એક્ઝામિનરે શું કર્યું? પેપર સેટરે આને આ જે છે ખોટું બનાવી નાખ્યું, આ વિધાન ખોટું બનાવીને. આ બધી વસ્તુ છોડો. બીજી એક ટેકનિક કહું, બીજી એક કોમન સેન્સ કહું. તમે વિચારો, કોઈ પણ એક્ઝામિનર હોય ને, કોઈ પણ પેપર સેટર હોય ને, તો એ હંમેશા એવું વિધાન બનાવે કે જેના કારણે સાચો જવાબ આવતો હોય, અથવા જે સેટ થતું હોય, જે આમાં સેટ થતું હોય. ચલો કોઈ વ્યક્તિ આવું બનાવીએ, બરાબર, કે ભારત પાસે દુર્લભ પૃથ્વી તત્વનો કોઈ ભંડાર નથી. આપણે એવું માની લઈએ કે ચલો આ વિધાન સાચું છે. અત્યારે ખોટું છે, પણ આપણે એવું માની લઈએ કે આ વિધાન સાચું છે. આપણે એવું માની લીધું કે આ વિધાન સાચું છે. હવે માની લો કે આ વિધાન સાચું છે, બરાબર, પણ હવે આ પેપર લીધું, બરાબર, અને માની લો કે 3 મહિના પછી એનું આન્સર કે 3 મહિના પછી એનું રિઝલ્ટ આવ્યું, 2-3 મહિના પછી એની આન્સર કે 2-3 મહિના પછી, એ 2-3 મહિનાની અંદર શોધાઈ ગયું. તો એવું પણ બની શકે ને, કારણ કે આ બધા તો જે મિનરલ્સવાળા ને માઇનિંગવાળા ને આ બધા જે ભારત સરકારની જે મિનરલ્સને આ બધી જે કામ ધંધો કરે છે, એ બધા માની લો ત્યારે ગોતી લીધું. તો આ તો એવી વસ્તુ છે ને, તાત્કાલિક કોઈ જગ્યાએ મળી જાય. માની લો કે ક્યાંક ખોદકામ કર્યું, લિથિયમનો જથ્થો મળી ગયો, કોઈ બીજી એકાદા રેર અર્થ એલિમેન્ટનો જથ્થો મળી ગયો. તો મતલબ સમજો કે આ કેવું વિધાન છે? આ એક એવું વિધાન છે કે જેની ભવિષ્યમાં પણ ખોટા પડવાની સંભાવના છે. તો એક્ઝામિનર ક્યારેય આ ગારે ખેલે નહીં, એ ક્યારેય આવું વિધાન ના મૂકે, કારણ કે આવું વિધાન મૂકે તો એની જ વેલ્યુ ડાઉન થાય. સમજાણું? તો મતલબ કે તમે વિચારો કે આ વિધાન શું થઈ જાય? આ વિધાન ડાયરેક્ટ ખોટું પડી જાય કે ભાઈ આખા ભારતમાં ક્યાંય રેર અર્થ એલિમેન્ટ નથી. એવું કઈ રીતે બની શકે? ઘણી બધી એવી જગ્યા જે હજી આપણે એક્સપ્લોર નથી કરી, જેની ખબર નથી, અમુક અંતરિયાળ વિસ્તારમાં આપણે ગઈ નથી, તો અહીંયા કદાચ મળી ગયું હોય. અને બીજું મેં કીધું કે આન્સર કી લોન્ચ થઈ જાય એની પછી કદાચ મળી જાય, તો એવું બની શકે ને. એટલે એક્ઝામિનર આવી ક્યારેય રિસ્ક લે નહીં. તો હવે ચલો, આ બીજું કાંઈ જ નથી ખબર. તો ત્રીજું તો મેં તમને કીધું કોમન સેન્સથી તમને ખ્યાલ આવી જાય. તો ચલો ત્રીજું ડાયરેક્ટ એલિમિનેટ કરો. ત્રીજું ખોટું કરો. જો ત્રીજું ખોટું કરો તો તરત શું થઈ જાય? હા, ડાયરેક્ટ તમે જવાબ સુધી પહોંચી જાઓ, બરાબર. એવી રીતે. ચલો બીજો ક્વેશ્ચન જોઈએ કે ચાણક્યના સપ્તાંગ સિદ્ધાંતના બારામાં આપેલું છે, બરાબર, નીચેના વિધાન આપેલા છે. ચલો છોડો. હવે માની લો કે કાંઈ જ ખબર નથી તમને, સપ્તાંગ સિદ્ધાંત, ચાણક્ય કાંઈ ખબર નથી, કોઈ જ વસ્તુની ખબર નથી. તો ડાયરેક્ટ ત્રીજું વિધાન વાંચો. ત્રીજું વિધાન શું કહે છે કે ચાણક્યએ બજારમાં શૂન્ય રાજ્યનો હસ્તક્ષેપ સાથે લેઝેસ ફેર અર્થતંત્રની હિમાયત કરેલી હતી. એટલે કે એણે એમ કીધું કે રાજ્યનો હસ્તક્ષેપ કેવો હોવો જોઈએ? શૂન્ય હોવો જોઈએ, લેઝેસ ફેર. થોડું ઘણું તમે ઇકોનોમી ભણેલા હોય તો તમને ખ્યાલ હોય કે લેઝેસ ફેર એટલે કે ઇનવિઝિબલ હેન્ડ, ડિમાન્ડ એન્ડ સપ્લાય, એના આધારે બધું ચાલવું જોઈએ. એડમ સ્મિથે આ ખ્યાલ આપેલો હતો. એડમ સ્મિથની એક પુસ્તક પણ છે, વેલ્થ ઓફ નેશન ને એ બધું, બરાબર. એ બધું ઇકોનોમીમાં આવે. પણ માની લો કે તમને કાંઈ જ નથી ખબર, તમને એડમ સ્મિથ એવું કાંઈ નથી ખબર, તો શું થાય? તો તમે વિચારો. તો તમે વિચારો કે ચાણક્ય કોણ હતો? તો કે ચાણક્ય એવું કહેવાય કે મૌર્ય રાજાનો ને એ બધાનો સલાહકાર હતો, મૌર્યનો એનો સલાહકાર હતો. તો તમે વિચાર કરો કે ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક ને આ બધા એનો સલાહકાર હતો. તો જે એનો સલાહકાર હોય તો એ ક્યારેય શું એવી સલાહ આપે કે વેપારની એની અંદર રાજ્યનો હસ્તક્ષેપ ન હોવો જોઈએ? એ તો રાજાશાહીની વાત કરે છે. તો રાજાશાહીની સમયમાં, મૌર્યના સમયની અંદર રાજાશાહીની સમયમાં કોઈ એવો વ્યક્તિ કે જે રાજાનો ખાસ માણસ છે, રાજાનો સલાહકાર છે, એ શું કોઈ એવી પુસ્તક લખે અને એવી કોઈ એડવાઇસ, એવી કોઈ રિકમેન્ડેશન આપે કે વેપાર ધંધાની અંદર, ટ્રેડિંગની અંદર જે છે એ રાજ્યનો કોઈ હસ્તક્ષેપ ન હોવો જોઈએ? કારણ કે જો રાજ્ય કોઈ હસ્તક્ષેપ નહીં કરે તો એને કોઈ વેરો કાંઈ મળશે નહીં ને, કાંઈ જ વસ્તુ નહીં મળે. અને પાછું જો શું લખેલું છે? શૂન્ય હસ્તક્ષેપ. શૂન્ય હસ્તક્ષેપનો એક મતલબ એ પણ થાય કે વેરો પણ નહીં ઉઘરાવવાનો, કાંઈ નહીં કરવાનું, કંઈ કરવાનું નહીં, બધું એની રીતે જ ચાલવા દેવાનું. તો એવું તો કઈ રીતે પોસિબલ છે? તમે વિચારો કે ચાણક્ય ખુદ રાજાનો મંત્રી અથવા રાજાના ચીફ એડવાઇઝર, મુખ્ય સલાહકાર તરીકેનું કામ કરે છે, તો એ ક્યારેય એવી સલાહ આપી શકે? તો કે ન આપી શકે. હવે સમજો કે મને કાંઈ, આપણે આન્સર સુધી કઈ રીતે પહોંચ્યા કે તમને ચાણક્ય નથી ખબર, સપ્તાંગ સિદ્ધાંત નથી ખબર, કાંઈ જ ખબર નથી, પણ એટલી સામાન્ય બુદ્ધિથી ખબર પડી છે કે ભાઈ ચાણક્ય કોઈ એવી તો સલાહ ન જ આપે કે રાજ્યનું કોઈ કંટ્રોલ ન હોય, શૂન્ય રાજ્ય હસ્તક્ષેપ એવું કોઈ હોય નહીં, બરાબર. તો ત્રીજું તમે ખોટું કરો તો તરત તમે
જવાબ સુધી પહોંચી જાઓ, ખાલી અને ખાલી સામાન્ય બુદ્ધિથી. બાકી જો કે થોડું ઘણું વાંચેલું હોય આપણને કે ભાઈ ઇકોનોમીની અંદર આ લેઝસ ફેરનો સિદ્ધાંત તો કોણે આપેલો? એડમ સ્મિથે આપેલો. એડમ સ્મિથે જે વેલ્થ ઓફ નેશન નામનું પુસ્તક લખેલું છે. વારંવાર પ્રશ્ન એ બધું પૂછાતું હોય છે, બરાબર. તો ફ્રી માર્કેટ ઇકોનોમી, બાકી ઇકોનોમીના લેક્ચરમાં બધું ડિટેલમાં ચર્ચા કરેલી છે, તો એ તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. ચલો, આગળનો પ્રશ્ન છે કે ITCZ આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર શું છે? તો મેં બહુ પહેલાં ચલાવેલું છે, જે લાંબુ હોય એ જ જવાબ હોય. તો અહીંયા પણ જોવા મળે છે કે વિષુવવૃત્ત ઉપરની છે તમને. આગળનો ક્વેશ્ચન જોઈએ કે પૃથ્વીની સપાટીથી કોર તરફ જતા, કેન્દ્રથી કોર તરફ જતા આગળ વધતા પૃથ્વીના તાપમાન અને ઘનતામાં શું અસર થાય છે એ, બરાબર. તો નીચે 4 ઓપ્શન આપેલા છે. તો જો આમાં તમે ધ્યાનપૂર્વક જુઓ તો શું ખબર પડી જાય કે તાપમાન અને ઘનતા બંનેમાં વધારો થાય છે, અને ડી શું કહે છે? તાપમાન અને ઘનતા બંનેમાં ઘટાડો થાય છે. તો અહીંયા એટલીસ્ટ તમને એટલી તો ખબર પડવી જોઈએ ને કે જવાબ જે છે એ કાં તો એ આવે અને કાં તો ડી આવે. તમે ડાયરેક્ટ જ 50% 50-50માં પહોંચી જાઓ. હવે તમે સમજો, હું તો એવું માનું, જે વ્યક્તિએ કાં બી અને સી ટીક કર્યો તો એ તો મહામૂર્ખ છે. તો એ કારણ કે અહીંયા જવાબ આપણને ડાયરેક્ટ એક્ઝામિનરે ઓપ્શન એ રીતે સેટ કરેલા, આપણને ડાયરેક્ટ ખબર પડી જાય કાં તો જવાબ શું આવે, યા તો જવાબ એ આવે યા તો ડી આવે. તો અહીંયા ડાયરેક્ટ તમે 50-50માં પહોંચી જાઓ. તો આવા પણ ઘણા બધા વિધાન આપેલા હોય, આવી પણ ઘણી બધી વસ્તુ આપેલી હોય. તો આવા ક્વેશ્ચનની અંદર શું કરવું જોઈએ? તો આવા ક્વેશ્ચન કાંઈ ખબર ન પડતી હોય તો પણ રિસ્ક લેવી જોઈએ, કારણ કે તમે ડાયરેક્ટ 50-50માં પહોંચી ગયા છો. તો કે શું થાય? કાં જવાબ એ આવે અને કાં જવાબ ડી આવે. તો આવા ક્વેશ્ચન એટેમ્પ્ટ કરવા જોઈએ. આને જેવો જ એક બીજો ક્વેશ્ચન જુઓ. બીજો ક્વેશ્ચન, તો એમાં મેં તમને કીધું છે કે રીડ વર્ડ્સ કેરફુલી. શબ્દો ધ્યાનપૂર્વક વાંચો, ક્વેશ્ચન ધ્યાનપૂર્વક વાંચો, કીવર્ડ જે છે એને ધ્યાનપૂર્વક વાંચો. ચલો, ક્વેશ્ચન શું પૂછે છે કે મણિપુરમાં કઈ બે જનજાતિઓ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે? મણિપુરમાં કઈ બે જનજાતિઓ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે? પહેલું શું કહે છે? જો બધામાં જોવો ને તો પહેલું તો કુકી આપેલું, એટલે કંઈ લેવા દેવા નહીં, બરાબર. ચારેયમાં કુકી આપેલું, તો કુકીથી કંઈ લેવા દેવા છે નહીં. તો અહીંયા શું આપેલું? મુસ્લિમ, ખ્રિસ્તી, મૈતેઈ અને નાગા. તો હવે કયું હોય આપણે સમજીએ. હવે તમે ધ્યાનપૂર્વક વિચારો તો તમને ખ્યાલ આવે. મુસ્લિમ અને ખ્રિસ્તી એ તો જનજાતિ જ નથી, એ થોડી જનજાતિ. મુસ્લિમ અને ખ્રિસ્તી એ તો ધર્મ છે, મુસ્લિમ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, બરાબર. સમજાણું તમને કે આ કયો આખો ખેલ છે બહુ જોરદાર. કે જનજાતિ એટલે શું? તો કે જનજાતિ એટલે કે ટ્રાઇબલ એરિયા, ટ્રાઇબ જે અમુક વિશેષ જનજાતિ હોય, બરાબર. ટ્રાઇબ્સ. તો મુસ્લિમ અને ખ્રિસ્તી તો જનજાતિ જ નથી. તો ડાયરેક્ટ તમે ક્યાં પહોંચી ગયા? ડાયરેક્ટ તમે 50-50માં પહોંચી ગયા. ડાયરેક્ટ ખબર પડી ગઈ કે આ બે તો નહીં જ આવે, મારો છોકરી. તો હવે આ બેમાંથી એકાદું આવે, તો ડાયરેક્ટ 50-50માં પહોંચી ગયા. તો એ રીતે પણ ઉપયોગ કરી શકે. બીજું જોઈએ, ચલો. લીતાની નદી કયા દેશમાં આવેલા છે? તો હવે અહીંયા પણ જો, અહીંયા પણ તમે જો, મેં તમને બહુ પહેલાં કીધેલું છે કે ઘણી બધી વાર, ચલો મને નથી ખબર કે ક્યાં આવેલી, આપણને કાંઈ જ નથી ખબર શું આવેલું છે, પણ ઘણી બધી વાર આવા ક્વેશ્ચન પૂછેલા હોય તો એ કરંટમાં કંઈક ચર્ચામાં રહેલું હોય તો જ પૂછેલા હોય. કરંટમાં કંઈક આડા ડખા ચાલતા હોય તો પૂછેલા હોય જીઓ પોલિટિક્સની અંદર. તો એ તમને એટલી તો ખબર પડી જવી જોઈએ કે લીતાની નદી ક્યાં હોય? કાં તો લેબેનોનમાં હોય, કાં તો ઇઝરાયલમાં હોય. કેમ? કારણ કે એ બે એના જ તો ડખા ચાલે છે, ઈરાન ને ઇઝરાયલ ને અમેરિકા, આના તો યુદ્ધ ચાલે છે, બરાબર. તો લેબેનોન અથવા ઇઝરાયલ, આ બેમાંથી. સિરિયા અને જોર્ડન એને કંઈ લેવા દેવા નથી. તો આ પણ થોડુંક તમારે અંદાજ જે છે એ લગાવવા પડે. ચલો, આગળનો બીજો ક્વેશ્ચન જોઈએ. શું કહે છે કે જૈન સિદ્ધાંત અનેકાંતવાદને નીચેનામાંથી શ્રેષ્ઠ કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો જો અહીંયા શું આપેલું છે કે અનિરપેક્ષતા અથવા સત્યના અનેક પાસાઓનો સિદ્ધાંત. તો અહીંયા જો કીવર્ડ ટેકનિકનો વધુને વધુ ઉપયોગ કરવાનો. અનેકાંતવાદ, અહીંયા પણ શબ્દમાં શું છે? અનેકાંત, અને અહીંયા પણ શું છે? અનેક. બીજા એક જો સેટ નથી થતા. જો કે અનેકાંતવાદ આપણે ડિટેલમાં ભણેલા હોય. આ બધું જ્યારે કંઈ ન આવડતું હોય, કંઈ જ ન આવડતું હોય, કાંઈ ખબર ન પડતી હોય ત્યારે આવું લોજિક લગાવવાનું છે કે અનેકાંતની અંદર અનેક શબ્દ છે, બરાબર. અને અહીંયા પણ આન્સરમાં અનેક છે. તો એ રીતે તમે જવાબ સુધી પહોંચી શકો. ચલો, આગળ જોઈએ. આગળ શું કહે છે? આ નેશનલ શિડ્યુલ કાસ્ટ કમિશન, NCSC, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, એની 3 વિધાન આપેલા છે કે બંધારણ હેઠળ અનુસૂચિત જાતિઓ માટે પૂરા પાડવામાં આવેલા સુરક્ષા પગલાંનું નિરીક્ષણ કરે છે. એ પગલાંનું નિરીક્ષણ કરે. તો સાચી વાત કરતું જશે ને, બરાબર. બીજું શું કહે છે? જો મતલબ કે સામાન્ય રીતે જે જનરલ સ્ટેટમેન્ટ લાગતા હોય તો એ તમારે સાચા માનીને જ ચાલવાના. સામાન્ય બુદ્ધિવાળા તો એ સાચા માનીને ચાલવાના. બીજું શું કહે છે કે સામાજિક આર્થિક વિકાસ માટેની યોજના બનાવવાની પ્રક્રિયામાં ભાગ લે છે. આ તો લઈ લેતું હશે ભાઈ, ભાગ લેવું એમાં હું, તો એ પણ સાચું. તે રાજ્યોમાં અનામત નીતિઓને સીધી અમલમાં મૂકી શકે છે. હવે તમે વિચાર કરો, રાજ્યોમાં અનામતની નીતિઓને સીધી અમલમાં મૂકીએ કે તો આ વિધાન તમને થોડુંક અતિશયોક્તિ નથી લાગતું? એ કઈ રીતે મૂકીએ કે આ NCSC, નેશનલ શિડ્યુલ કાસ્ટ કમિશન, તો એન ઉપરથી ખબર પડે કે આ શું છે? નેશનલ છે, રાષ્ટ્રીય લેવલનું છે, દિલ્હી લેવલનું. તો એ બધા રાજ્યની અંદર કઈ રીતે અમલમાં મૂકવો છે? તમે વિચારો કે સામાન્ય બુદ્ધિની વાત છે કે, અને એ પાછું સીધી ડાયરેક્ટ, કદાચ અહીંયા ઇનડાયરેક્ટ કીધું તો પણ ખબર પડે. સીધી અમલમાં મૂકવી એનો મતલબ શું? કે તો એને બધા રાજ્યમાં જવું પડે. તો શું એ 28 રાજ્યમાં જશે? અમુક યુનિયન ટેરિટરી પણ છે. તો સમજાણું કે અહીંયા આપણને ડાયરેક્ટ ખબર પડે કે એ આવું તો ના જ કરી શકે ભાઈ. ડાયરેક્ટ કઈ રીતે અમલમાં મૂકીએ કે એ કંઈ થોડું અહીંયા રૂબરૂ જવાનું છે.
NCSC, બરાબર, તો કે અહીંયા ડાયરેક્ટ પહોંચી શકાય નહીં. તો આવી રીતે ખાસ જે રીડ બિટવીન ધ લાઇન્સ અને કીવર્ડ એને કેરફુલી ધ્યાનપૂર્વક વાંચો તો એ તમને જવાબ ખબર પડી જાય. તો શું ખબર પડી કે ભાઈ ત્રીજું તો ખોટું છે, ત્રીજું ખોટું છે, બરાબર, ત્રીજું એલિમિનેટ કરો. ચલો ત્રીજું એલિમિનેટ કરો, ત્રીજું ખોટું. તો જેવું ત્રીજું ખોટું કરીએ આવડ્યું, બરાબર, તો પણ તમે 50-50 તો પહોંચી જાઓ, 50-50 સુધી. તો એવી રીતે ખાસ ધ્યાને લેવાનું. ચલો લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. છેલ્લો ક્વેશ્ચન શું કહે છે કે મેનકા ગાંધી વિરુદ્ધ ભારત સંઘ ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે નિર્ણય આપ્યો હતો કે અનુચ્છેદ 21 હેઠળ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયામાં કેવા પ્રકારની હોવી જોઈએ. એટલે કે મેનકા ગાંધી કેસની અંદર સુપ્રીમ કોર્ટે એકાદો ચુકાદો આપ્યો હતો અને એમાં એવું કીધું હતું કે આર્ટિકલ 21 અનુચ્છેદ 21 હેઠળ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયામાં કોનો સમાવેશ થાય એવું કહે છે. કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયામાં કોનો સમાવેશ થાય કે વાજબી, ન્યાયી અને ન્યાયસંગત, ફક્ત કુદરતી ન્યાય, આ ઓપ્શન આપેલા છે, બરાબર. આપણે છોડીએ, ડાયરેક્ટ પૂરું કરીએ, બરાબર. તો એ તમે વિચારો કયું હોઈ શકે, આનો જવાબ કયો હોઈ શકે. કાંઈ જ નથી ખબર તમને, મેનકા ગાંધી ઓલું પેલું કાંઈ નથી ખબર. તો તમે વિચારી શકો. ચલો સી જુઓ, ડી જુઓ કે અંગ્રેજી કોમન કાયદા હતા. શું સુપ્રીમ કોર્ટ કોઈ દી આવો ચુકાદો આપી શકે? આની પણ ક્યારે? 1978 1947માં આપણે આઝાદ થઈ ગયા. 1947માં આપણે આઝાદ થઈ ગયા. એના ઘણા વર્ષો પછી અંગ્રેજી કોમન કાયદા આધારિત હોવું જોઈએ એવું શું સુપ્રીમ કોર્ટ ક્યારે કહી શકે? સામાન્ય બુદ્ધિ શું કહે ભાઈ એમના કાયદાને આપણે શું લેવા છે? આપણે અહીંયા ભારતનું આપણું પોતાનું જોઈએ ને, આપણે સાર્વભૌમ રાજ્ય છીએ, તો ડાયરેક્ટ ખબર પડી જાય કે ભાઈ ડી તો જવાબ ન આવે, કરો એલિમિનેટ. ત્રીજું શું કહે છે કે સંસદ દ્વારા મંજૂર. હવે તમે વિચારો, કોઈ પણ વસ્તુ કાયદો ક્યારે બને? સંસદ મંજૂર કરે ત્યારે જ તો કાયદો બનવાનો. તો એ કાયદો ઓલરેડી બનેલો જ છે. સંસદે મંજૂર કર્યો ત્યારે તો એ કાયદો બનેલો છે. અને કાયદો બનેલો, અને અહીંયા શું કીધેલું છે કે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે તો કાયદો બનેલો જોઈએ, સંસદે પાસ કર્યો હોય ત્યારે તો કાયદો બન્યો. અને સુપ્રીમ કોર્ટમાં ગયો હોય તો કંઈક બીજા ડખા હોય તો જ ગયો હોય ને, કંઈક બીજા ડખાના કારણે ગયો હોય ને. તો સંસદ દ્વારા મંજૂર તો હોય જ તે. તો આ પણ જવાબ જે છે એ સેટ થતો નથી. સંસદ દ્વારા મંજૂર તો સંસદ દ્વારા મંજૂર હોય ત્યારે તો કાયદો બન્યો હોય. પણ સુપ્રીમ કોર્ટમાં ગયો છે અને એમાં પણ કેવું કીધેલું છે કે એમાં આર્ટિકલ 21 હેઠળ શું હોવું જોઈએ, તો આમાં કંઈક બીજા ડખા લાગે છે. ખબર પડી ગઈ? તો ડાયરેક્ટ હોય તમે 50-50 તો પહોંચી જ જાઓ, 50-50 સુધી તો પહોંચી જ જાઓ, બરાબર. તો આવી રીતે આનો જવાબ એ છે. તો આવી રીતે અમુક સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરી શકાય છે. હવે નેક્સ્ટ પાર્ટની અંદર જે છે એ આપણે બીજા અમુક લાસ્ટ ક્લાસ 1-2 ની અંદર કેવા ક્વેશ્ચન પૂછાયેલા હતા ને, લાસ્ટ ક્લાસ 1-2 એમાં આ ટ્રીક કઈ રીતે કામ કરતી હતી એના વિશે જોઈશું. બાકી પેડ મેન્ટરશીપ પણ ચાલે છે, રેકોર્ડેડ કોર્સીસ જોતા હોય તો એ પણ સેલ કરવામાં આવે છે, બરાબર. લાઈવ મેન્ટરશીપ, લાઈવ બેચ એવું બધું ચાલે છે. જોતું હોય તો કમેન્ટ કરી શકો છો, નીચે નંબર આપેલો છે એમાં ફોન કરી શકો છો.